આંધ્રપ્રદેશ દમણમાં ઠેર ઠેર ચાલતા વિકાસના કામો અંતર્ગત સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ અને સીવરેજ લાઇનો બનાવવામાં આવી રહી છે, પણ ચોમાસા પહેલાં સીવરેજ પ્લાન્ટનું કામ અધૂરું રહેતા દમણમાં ખાબકેલા પહેલા જ વરસાદમાં ગટરો ઉભરાવાની સમસ્યાએ માજા મૂકી હતી. સીવરેજ લાઇનના અધૂરા કામને પગલે ગટરોના પાણી મેઇન લાઇનમાં જતા નથી. એમાં પણ દુનેઠા વિસ્તારમાં ચાલતા રોડના કામના પગલે વિવિધ સોસાયટીઓમાં છેલ્લા 6 થી 8 મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે. ઉપરથી ગઈકાલે થયેલી ચોમાસાની વિધિવત શરૂઆતે આ સમસ્યામાં વધારો કર્યો હતો. પ્રથમ જ વરસાદમાં જો આ હાલ થતા હોય તો હજી તો ચોમાસાના 3 મહિના બાકી છે, જેને ધ્યાનમાં રાખીને જે તે વિસ્તારના લોકોએ સમસ્યાના નિરાકરણ માટે દમણ દીવના નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલને રજૂઆત કરતા ઉમેશ પટેલે દુનેઠા સહિત અલગ અલગ વિસ્તારોમાં જઈને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. જો કે દુનેઠામાં સમસ્યાના નિરાકરણ મામલે નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલ અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ વિકાસ ઉર્ફે બાબુ પટેલ સાથે થોડીક ચકમક પણ ઝરી હતી. ઉમેશ પટેલે જણાવ્યું હતું કે આ કામ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતે કરવાનું હોય, જે તેમણે ન કરતાં આજે જાહેર જનતાએ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે ઉમેશ પટેલે પ્રશાસક પર નિશાન તાકતા જણાવ્યું હતું કે પ્રશાસક જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર પોતે જ પોતાની ટીમ લઈને વિકાસના કામો કરવા નીકળી પડે છે. પોતાની સાથે કોઈ જનપ્રતિનિધિને પણ નથી રાખતા, જેના પરિણામે આવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. જો બધું જ પ્રશાસકે કામ એકલા હાથે જ કરવાનું હોય તો જનપ્રતિનિધિઓ ચૂંટણી શું કામ લડી રહ્યા છે? પ્રશાસકે પોતાની અને જનપ્રતિનિધિઓની પણ ગરિમા સાચવવી જોઈએ અને પંચાયતી રાજની સંસ્થાઓ અને નગરપાલિકાએ પણ પોતાની જાહેર જનતા માટે સાથે જ તેમના પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ તેવી ટકોર પણ ઉમેશ પટેલે કરી હતી. જો કે હાલ તો ઉમેશ પટેલે જ્યાં સુધી સીવરેજ પ્લાન્ટ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી ગંદા પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી, જેનો હકારાત્મક ઉત્તર મળતા અલગ અલગ વિસ્તારોમાં ગટરોના પાણી ઉભરાવાની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તેવી ઉમ્મીદ વર્તાઈ રહી છે. ये तो कम से कम आज मैं देख रहा था 3-4-6 महीने से पानी निकल रहा है और ये सोचना तो देखना चाहिए था पंचायतों को और पंचायतों जिला पंचायतों में नवा रोड बन्यो એટલે પણ તમારે ત્યારે બોલવાનું તો આ બાબુ આ લાઈન કનેક્શન આપણે પંચાયત જિલ્લા પંચાયત 1 લાખ રૂપિયાનો ઓર્ડર દલ આપી જાય પચાસ નું કામ પડાન પર જાદુની છડી મળે કે તમે કેટલા વર્ષથી છે આખા દમણમાં પ્રોજેક્ટ તમે કે પ્રોજેક્ટ ચાલે પણ હવે આ લોકો શું કામ તકલીફ ભોગવે તમે તમારી પંચાયત આવીને 1 લાખ રૂપિયાનો દંડ શું કામ આપે? પંચાયત નું કામ રેલ નું કામ છે તો તમે ડાયરેક્ટ વાત કરો ને. ઊંચા બન્યા છે, રોડ ઊંચા બન્યા, પણ આ લોકોનું પાણીનું આજે 8 મહિનાથી પાણી છલકાતું હતું તો આજે જ પાણી છલકાઈ ગયું. કેવું તમે લોકો બી બોલાવ્યા અને પ્રોબ્લેમ સોલ્વ કર્યો એવું નહીં મળે. તમે ખોટો આરોપ મુકાયો કરે સાઈડ જિલ્લા પંચાયત એ હાને સાઈડ તમારા સાહેબ કામ છે મોટી વાત નહીં કરી યાર साइड पर है. आप लोग चिंता मत कीजिए, कुछ भी हो तो आप मुझे बात कर सकते हैं और इनको भी आप डायरेक्ट बुलाइए क्योंकि ये चुने हुए प्रतिनिधि भी यार आप लोग का ही है. आपको कोई भी दिक्कत है तो मैं बैठा हूँ. કેટલા સમયમાં ક્લીન થશે એ મને ક્લિયર કરો. હવે જો થઈ ગયું તો 8 મહિના बताओ बताओ मैं नोट पूछे दूँ. प्रशासनिक अधिकारियों से बैठेंगे, पीडब्ल्यूडी अधिकारियों से बैठेंगे और इसकी समस्या का निवारण है वो बैठकर हम निकालेंगे. कब तक होगा इनका सवाल है, बोलो बेटा पूछो. ક્યાં સુધી અમારું ક્લિયર થશે અમને લખીને આપો. અમને હવે આવી રીતે વિશ્વાસ જ बोलो बोलो. आज हमारे प्रशासन को चाहिए कि जन प्रतिनिधियों से सलाह मशवरा करें, जन प्रतिनिधियों को भी विश्वास में ले. प्रशासक जी खुद ही अपनी टीम लेके निकल पड़ते हैं विकास के काम करने के लिए, किसी भी जन प्रतिनिधि को साथ में रखते नहीं है और उसका खामिया जब जनता को भुगतना है. अगर सब काम प्रशासक जी को ही कर रहा है तो जन प्रतिनिधि यहाँ चुनाव जीत कर क्या करेंगे? प्रशासक जी को अपनी भी गरिमा संभालनी चाहिए और प्रतिनिधियों की भी गरिमा संभालनी चाहिए. हमारे सरपंचों को, हमारे जिला पंचायत के मेंबरों को और अध्यक्ष को, नगर पालिका के अध्यक्षों को और ये काउंसिलरों को भी अब समझना चाहिए कितनी जी हजूरी करेंगे. जब भी विकास का काम होता है तो इनको अपनी मर्जी से काम करने दे रहे हैं और उसका खामिया जब अब जनता भुगत रही है. पंचायतों में सरपंच, जिला पंचायत के अध्यक्ष वगैरह कठपुतली बन के नाचेंगे तो कैसा रहेगा? अभी दमन दीव की जनता भुगत रही है. मैंने भी अधिकारीगण से बात की है, उनसे मैंने कहा है कि ये गटरों का पानी अभी जब तक सीवरेज प्लांट नहीं बन जाता तब तक उसका पानी का निकाल कर दो. बाद में जब सीवरेज प्लांट बन जाएगा तब ये सारे क्राइटेरिया फिट करें. अन्यथा ये पानी डंप होगा तो ये पानी जमा होने की वजह से डेंगू और बहुत सारे मलेरिया जैसे बीमारी फैलेगी.
लोग मरेंगे तो उसकी जवाबदारी कौन लेगा? पंचायतें, जिला पंचायतों को भी समझना चाहिए। लाख लाख का मेमो दे देने से लोगों को सुविधा नहीं मिलने वाली। पंचायतें, जिला पंचायतें, नगर पालिका तुरंत अपनी जवाबदारी निभाए और ये पानी जमा हो रहा है उसका निकाल करे। और प्रशासनिक अधिकारियों से भी मैं बात की है और मैं संपर्क में हूँ कि ये पानी की सुविधाओं के लिए, पानी की जो निकाय है उसकी निकाय के लिए और पानी को निकालने के लिए जो व्यवस्था करनी चाहिए गटरों के द्वारा, वो तुरंत से तुरंत करें। और मैं विनती करता हूँ दमनदीव की जनता को कि दमनदीव की जनता भी जहाँ भी ये दिक्कत आए, पंचायत में हो तो पंचायत सरपंच, जिला पंचायत के मेंबर, जिला पंचायत के अध्यक्ष को फोन करे और उनको जवाबदेही याद दिलाए। उनको ये गले में पट्टा डालकर घूमने के लिए नहीं सरपंच या जिला पंचायत के अध्यक्ष और मेंबर बनाए हैं। ना नगर पालिका में काउंसिलर ये पट्टा डालकर वोट मांगने के लिए नहीं आते। इनके अध्यक्ष को भी बोलिए जहाँ दिक्कत आती है वहाँ तुरंत समस्या का समाधान करें। और अगर आपको समस्या का समाधान नहीं हो पा रहा है तो मुझे बिंदास फोन कीजिए। मैं आपको रात के 12 बजे भी आपके घर आऊँगा और उस समस्या का समाधान के लिए लड़ेंगे और वो समस्या का समाधान करेंगे। દમણમાં અનેક ઉપાધિઓ બાદ તીનબત્તીથી ભેંસલોર સર્કલ સુધીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। આ માર્ગની એક તરફની સાઈડે નીચેથી ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પસાર થઈ રહી છે। ભવિષ્યમાં ભૂગર્ભ ગટરના કામને લઈને મસાલ ચોકથી ભેંસલોર સુધીના માર્ગ પરના તમામ ડ્રેનેજના ચેમ્બર કવરો પર આસફાલ્ટ પાથરવામાં ન આવતા આખા માર્ગ પર જ્યાં જ્યાં ચેમ્બર કવરો મૂકવામાં આવ્યા છે ત્યાં ત્યાં નાના નાના ખાડા ટેકરા ઉપસી આવ્યા છે। આ નાના ચેમ્બર કવરોને કારણે નવા જ બનેલા માર્ગનો આખો નકશો બદલાઈ ચૂક્યો છે। ઉપરથી હજુ આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં ન આવી હોય, રોડ ઉપર અચાનક જ આવી જતા ચેમ્બર કવરોને કારણે માર્ગો ઉપર વાહન ચાલકોએ ભારે ડરીને વાહનો ચલાવવા માટે હાલ તો મજબૂર બન્યા છે। આખો માર્ગ નવો જ બનેલો હોય, જો કોઈ ફૂલ સ્પીડમાં વાહન હંકારે તો માર્ગ પર થોડે આવતા ચેમ્બર કવરોને કારણે તે ભારે મુસીબતમાં મુકાઈ શકે તેમ છે। ઉપરથી ગઈકાલે પડેલા પ્રથમ વરસાદમાં જ સરકારી કોલેજ નજીક એક ચેમ્બરનું કવર તૂટી ગયું હતું, જો કે તેનું તાત્કાલિક સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું હતું। માર્ગ પર ડ્રેનેજના ચેમ્બર કવરના ટેકરા ખાડા સાથે હવે ચોમાસામાં રખડતા ઢોરોનો ત્રાસ પણ આજથી શરૂ થઈ ગયો છે। પ્રથમ જ વરસાદમાં રખડતા ઢોરોએ રસ્તા પર પોતાનો અડ્ડો જમાવી દીધો છે, ત્યારે ચોમાસાના આગામી દિવસોમાં દમણના માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ વધુ વકરે અને કોઈ જીવલેણ અકસ્માત નોતરે તે પહેલાં વહીવટી તંત્ર ઢોરોને પાંજરાપોળમાં મૂકવાની તેમજ ઠેર ઠેર ખાડા ટેકરાની જેમ ઉપસી આવેલા ડ્રેનેજના ચેમ્બર કવરો પર આસફાલ્ટ પાથરીને આખા માર્ગને સમતલ બનાવવાની તજવીજ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બેંગ્લોરની ડિવેટ જ્વેલરી શોપમાં સોના ચાંદીના દાગીના રોકડાની ચોરી કરી તે પૈસા વતન રાજસ્થાન લઈને જતા એકને વલસાડ એલસીબીએ વાપીમાં વૈશાલી બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો છે। પકડાયેલ કૌશલ ધર્મેન્દ્રસિંહ રાવત નામના યુવક પાસેથી પોલીસે 14,79,706 રૂપિયાના 205.170 ગ્રામ સોનાના દાગીના, 9,760 રૂપિયાના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા 3,64,540 મળી કુલ રૂપિયા 18,59,006 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। એલસીબીએ આપેલી વિગતો મુજબ 14/6/2024ના રોજ બેંગ્લોર શહેર સિટી માર્કેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ડિવેટ જ્વેલરી શોપમાંથી 2.5 કિલોગ્રામના સોનાના ઘરેણાં તથા 9 કિલોગ્રામના ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા 32 લાખ વગેરે મળી કુલ રૂપિયા 1,70,00,000નો ચોરીનો બનાવ બન્યો હતો। જે ચોરી કરનાર હિંમતસિંહ કિશનસિંહ રાવતે ચોરી કરેલ સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપિયા પૈકીના 18,59,006 રૂપિયાના દાગીના રોકડા કૌશલ ધર્મેન્દ્રસિંહ રાવતને આપેલ હતા અને પોતાના ગામ ખાતે લઈ જવા જણાવ્યું હતું। જે દરમિયાન વલસાડ એલસીબીએ વાપી વૈશાલી બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો, જેના કબજામાંથી સોના ચાંદીના દાગીના ઉપરાંત 3.64 લાખ રૂપિયા રોકડા મળી કુલ 18.54 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે। આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પોતાના ઓળખીતા હિંમતસિંહ કિશનસિંહ રાવતે
એક દિવસ પહેલાં બેંગ્લોર શહેર અયોધ્યા હોટેલની પાસેની ડિવેટ જ્વેલરી શોપમાં ચોરી કરી હતી, જે સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપિયા તેને આપ્યા હતા અને પોતાના ગામ ખાતે લઈ જવા જણાવ્યું હતું. હાલ વલસાડ એલસીબીએ કૌશલ ધર્મેન્દ્રસિંહ રાવતની ધરપકડ કરી ટાઉન પોલીસના હવાલે કર્યો છે. આમ વાપી એલસીબી અને ટાઉન પોલીસની સતર્કતાથી બેંગ્લોરની ડિવેટ જ્વેલરી શોપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ભાટી કરંબેલી કાચપાડા રોડ માઇનર બ્રિજ પૂર્ણ છતાં 1.5 કિલોમીટર ડામરકામ અધૂરું. ઉમરગામ તાલુકાના ભાટી કરંબેલી કાચપાડા મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો માર્ગ, જેના પર માઇનર બ્રિજનું નિર્માણ કાર્ય પૂરું થયાને હવે મહિનાઓ વીતી ચૂક્યા છે, છતાં એપ્રોચ રોડ અને 1.5 કિલોમીટર લંબાઈ અને 3.75 મીટર પહોળાઈ ધરાવતો આ રસ્તો હજુ પણ અધૂરો છે. અધિકારીઓના બહાના રસ્તાનું ડામરનું કામ ન થવા અંગે વિભાગીય અધિકારીઓ દ્વારા વરસાદને કારણે આગળ ધરીને આ બહાના આપતા નજરે આવી રહ્યા છે. જોકે રહેવાસીઓમાં એ અંગે ભરોસો જરા પણ નથી. આ મુદ્દે ગ્રામજનોનું કહેવું છે કે સાઇડ શોલ્ડરનું કામ પૂરું થયાને લગભગ મહિનાઓ થઈ ચૂક્યા છે, છતાં રસ્તાઓ મુખ્ય ભાગ હજુ પણ કાચી સ્થિતિમાં જ છે. આ ઉપરાંત વરસાદની સિઝનમાં રાહદારીઓ અને વાહન ચાલકોને પણ આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અધિકારીઓ અને ઠેકેદારોના ઢીલાપણાને કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી નીતિમાં સ્પષ્ટતા છતાં જમીન પર કામ માટેની જાગૃતતા અને જવાબદારીનો અભાવ જોવા મળે છે. હવે ગ્રામજનો દ્વારા માર્ગ અને મકાન પંચાયત વિભાગની પરેશાનીઓનો અવાજ ઊંચો કરવામાં આવી રહ્યો છે અને તેઓ માંગણી કરી રહ્યા છે કે રોડના ડામરકામનું નિર્ધારિત સમયપત્રક જાહેર કરવામાં આવે, જેથી સમયસર કામ પૂર્ણ થાય અને લોકોને રાહત મળે. ભાટી કરંબેલી કાચપાડા માર્ગ પર માઇનર બ્રિજનો વિકાસ પૂરો થઈ ગયો છે, પણ 1.5 કિલોમીટર લંબાઈના ડામરકામ અધૂરા હોવાથી માર્ગ પર વ્યાપક તકલીફો સર્જાઈ રહી છે. અધિકારીઓની જાણકારીમાં હોવા છતાં કામની ધીમી ગતિ સમસ્યાનો ઉકેલ લાવતી નથી. આજે વર્ષોથી સમસ્યા હતી અને એના માટે અમે પુલની માગણી કરી. પુલ આવ્યો, પણ પુલનું કામ લગભગ 6 મહિના ચાલ્યા, પણ 6 મહિનાથી આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ થયેલ નથી. અને મને જાણવા મળેલ ત્યાં સુધી 2 કરોડ રૂપિયા પાસ થઈ રહ્યા, એમ કે એમાં પુલ બનાવવાનો અને અહીંયાથી જે ડુબાણમાં આવતો રસ્તો લેવલિંગ કરીને પાકો બનાવવાની વાત હતી, પણ આજ દિન સુધી લેવલિંગ તો નહીં થયું, પણ પાકો બી નથી થયો. બંને સાઈડથી કામ અધૂરું છે. હવે એ તો નવો વરસાદ છે, અરે જેમ વધારે વરસાદ પડશે અડધો રસ્તો તો ધોવાઈ જવાનો છે અને લોકોને અવર જવર માટે કેટલી તકલીફ પડશે એ આગળની વાત છે. પુલ અને રોડનું કામ કરતાં 6 મહિના થયા, ત્યાં સુધીમાં કોઈ ધ્યાન કોઈ અધિકારી આપતા નથી, કોઈ સરપંચ આપતા નથી. મારું આ સમસ્યાનું નિવારણ આવે એટલા માટે અમે આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. રોડ એવો બનાવ્યો છે કે પહેલા કરતાં બી અત્યારે નવો બનાવ્યો પણ બરાબર સારી હાલત નથી. હવે શું છે, પાકું ડામરિંગ આ તો કર્યું નહીં મળે. હવે એ વરસાદ વધારે આવશે તો ધોવાઈ જશે. દર વર્ષે પાણી આવે તો પુષ્કળ આવે. ડામરિંગ તો કર્યું જ નથી. મહારાષ્ટ્રને આ એક ગુજરાત જોડતો એક જ રસ્તો છે. એમાંથી સવારે નોકરી કરવા ઘણા વ્યક્તિઓ મહારાષ્ટ્રના અવર જવર કરતા હોય. ગાડા પંચર થવાની શક્યતા હોય અને સ્લીપ મારી જાય છે ગાડા, એટલે આ બધું તકલીફવાળું જ કામ છે. વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ. શહેરમાં 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના એમજી રોડ, ખત્રીવાડ, ચીપવાડ, દાણા બજાર, ચીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો સાથે જ રાત્રિ દરમિયાન એમજી રોડ તથા ખત્રીવાડ, જ્યાં આગળ મોટા પ્રમાણમાં કાપડની દુકાનો આવેલી છે, ત્યાં આગળ પાણી ભરાતા વેપારીઓ દુકાનમાં મૂકેલો સામાન બચાવવા પહોંચ્યા હતા. શહેરમાં મુખ્ય પાણી ભરાવાનું કારણ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલની ગટરો સાફ નહીં કરવામાં આવતા પાણી ભરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો સાથે કેટલીક જગ્યાઓ પર ગટરો ઉપર બાંધકામ કર્યું હોવાના કારણે પાણી નિકાલ ન થવાના કારણે પાણી ભરાઈ જવા પામ્યા હતા. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતો હોવાના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો ભોગ જનતા બની રહી છે.